નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્વેતા। મહત્વપૂર્ણ સમાચાર મળી આવી રહ્યા છે રાજકોટથી કે રાજકોટમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો। રાજકોટમાં વોર્ડ નંબર 13 માં આવેલા વીર નર્મદ ટાઉનશીપમાં રહેતા અને સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ લાડવા પર યશ ડાભી નામના એક લુખ્ખા તત્વ દ્વારા છરી અને પાઇપ વડે હિચકારો હુમલો કરવામાં આવ્યો। નવરાત્રી દરમિયાન સોસાયટીના પાર્કિંગમાં દારૂ પીવાની મનાઈ કરતા એ બાબતનો ખાર રાખીને હુમલો કરાયો છે। ત્યારે રાજકોટમાં અવારનવાર લુખ્ખા તત્વોનો આતંક હવે વધી રહ્યો છે અને અવારનવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે ફરી એકવાર એક લુખ્ખા તત્વોનો આતંક દેખાયો છે અને રાજકોટમાં વોર્ડ નંબર 13 માં આવેલા વીર નર્મદ ટાઉનશીપમાં રહેતા અને સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ લાડવા પર યશ ડાભી નામનો એક લુખ્ખો તત્વ હતો તેના દ્વારા છરી અને પાઇપ વડે હિચકારો હુમલો કરાયો છે। નવરાત્રી દરમિયાનની ઘટના હતી કે ત્યારે સોસાયટીના પાર્કિંગમાં દારૂ પીવાની મનાઈ કરવામાં આવી હતી પ્રમુખ દ્વારા અને આ બાબતનો મનમાં ખાર રાખીને આ હુમલો લુખ્ખા તત્વ દ્વારા કરાયો છે। ભાઈ ડાભી કરીને અમારી સોસાયટીમાં દારૂ ગાંજા પીને આવે છે અને આની પહેલા અમે એને રોકાણ કરી હતી। અમારા સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ લાડવા એને રોકાણ કરવા હતું એને ફરિયાદ કરી હતી તો એના જીવથી મારી નાખવાની ધમકી આપી હતી। એ જીવનો અત્યારે જોખમ લઈને અત્યારે એનું ખાર રાખીને આજે સોસાયટીમાં રાત્રે 11 થી 11:30 વચ્ચે આવ્યો હતો અને એના ઘરે જઈને અમારા પ્રમુખ કિશોરભાઈ લાડવાને ઘરમાં જઈને વ્યક્તિએ છરી મારી દીધી। જો આજે અમારા પ્રમુખ છો અમારે સેફ્ટી નથી તો અમારે બીજું પબ્લિક ક્યાંથી સેફ હોય? આજે અમારી બેન છે દીકરીઓ છે ને એ વ્યક્તિની બેન દીકરીઓ નથી છતાં એ વ્યક્તિ સોસાયટી માટે લડે છે ને આજે અમને આનો નિર્ણય જોઈને જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી આ માનવીયથી અમે કોઈ વ્યક્તિ જવાના નથી। બહારથી આવી ને હજી સૂતી ત્યાં તો લાડવાભાઈ રાડ નાખીને તે ફેર અમે બહાર નીકળ્યા ને ત્યાં તો ઓલો ઢળતો સીડીએથી નીચે વયો ગયો ને બીજો જણો અહીંયા ઊભો હશે તો એને બહુ 2 લાકડીના ઘા કર્યા ઓલી પોતું હોય ને એ લોખંડની લાકડી। દિલીપસિંહ વાઘેલા સાથે ચક્રવાત ન્યૂઝ, રાજકોટ।